નમસ્કાર મિત્રો, આ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પાવર ટીલર ટ્રેકમાં. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ પાવર ટીલર નું એન્જિન છે એમની અંદર ઓઇલની અંદર પાણી મિક્સ થવાનો પ્રોબ્લેમ આવ્યો છે. તો તમે જોઈ શકો છો કે આપણે ડિસ્ટ્રિક બોળી તો ઓઇલ ખરાબ થઈ ગયું છે અને એકદમ ખરાબ કન્ડિશન ની અંદર પાણી આની અંદર એન્જિનમાં આવી ગયેલું છે. તો ચાલો આપણે જોઈએ કેના કારણે પાણી ભરવાનો પ્રોબ્લેમ થયો છે. પેલા પહેલા તો આપણે સિલિન્ડર હેડ ચેક કરીએ કે જોઈએ કે એની અંદર ક્યાંય ગેસ કે લીકેજ છે, કોઈ ફોલ્ટ બીજો આવ્યો છે, એન્જિનમાં બોડી ક્રેશ થઈ છે. એમના માટે આપણે ટોર્ચ મારી અને ચેક કરીશું. એકને ડબ્બો તો આપ જોઈ શકો છો કે બધી બાજુ આપણે ટોર્ચ મારી અને એન્જિન બોડી ચેક કરી રહ્યા છીએ. એક ક્યાંય જગ્યાએ એન્જિન બોડી ક્રેક થઈ છે કે નથી એના માટે ચેકિંગ કરી રહ્યા છીએ. તો ક્યાંયથી એન્જિન બોડી ચેકઅપ થઈ નથી તો આપણે સર્વપ્રથમ પહેલા સિલિન્ડર હેડ ઉતારી અને પછી એમાં ગેસકેટ આપણે ચેક કરશું અને પછી આગળ વધશું. આપણે સિલિન્ડર હેડ ચેક કરી રહ્યા છીએ અને સિલિન્ડર હેડ નું ગેસકેટ એકદમ સારી કન્ડિશનમાં નીકળેલ છે કે ક્યાંય પણ જગ્યાએ બર્ન થયેલ નથી. હમણાં કાંઈ કરવાનું નથી. તો હવે આગળની પ્રોસેસ માટે આપણે લાઇનરની ઓરિંગ ચેક કરવાની રહેશે. એમના માટે એન્જિન ખોલવા માટે કનેક્ટિંગ રોડ ના બોલ્ટ ખોલી પિસ્ટન બહાર કાઢશું અને બાદમાં આપણે લાઇનરની રિંગ ચેક કરશું. આ ઓલા ભાઈ કનેક્ટિંગ રોડ ખોલતા એક માલુમ એ પણ પડ્યું કે સાથે સાથે રોડના જે મેટલ એન્ડ છે કનેક્ટિંગ રોડ બુશિંગ તે પણ ફરી ગયેલ હતા અને સાથે સાથે આપણે કનેક્ટિંગ રોડ બ્રાસ પણ ચેન્જ કરી નાખશું. ફરી એક વખત હેડને સંપૂર્ણપણે ખોલી એની વાલ ગાઈડું વોટર જેકેટ બધું આપણે ચેક કરીશું. એના માટે પેલાથી પાણીથી સાફ કર્યો હેડને હવે એર મારી અને પછી એમાં ફરીથી પાણી ભરી અને ચેક આપણે કરીશું. ટેક બોલે એટલું ઈ હવે હેડની અંદર ફૂલ પાણી ભરી દીધેલ છે. આપ જોઈ શકો છો ક્યાંયથી લીકેજ છે કે નહીં. વાલની સીટ આપણે ખ્યાલ આ આવી પાણી શકે. આમને આમ રે બીજી જગ્યાએ ક્યાંય તો કાંઈ હેડની નહીં. અંદર પ્રોબ્લેમ તો છે નહીં.
હેડ ચેક થઈ ગયા બાદ હવે આપણે લાઇનર કાઢવાની પ્રોસેસ ચાલુ કરીએ છીએ. એમના માટે સ્પેશિયલ ટૂલ બનાવેલ છે જે આપ જોઈ શકો છો. પાઇપ આ એન્જિન અંદાજિત 10-12 વર્ષ જૂનું છે. તો ચાલો લાઇનર કાઢવાની પ્રોસેસ ચાલુ કરીએ છીએ. હવે જોઈએ કેટલો લાઇનર ટાઈટ નીકળે છે અથવા ઢીલો નીકળે છે. એમના માટે કુલરનો લાગ આપણે કરી લીધેલ છે. સહેજ અમથો પ્રેશર મારતા લાઇનર બહાર નીકળવાની શરૂઆત થઈ ગઈ છે એટલે લાઇનર ઢીલો લાગે એવો છે. હવે આપણે સિલિન્ડર લાઇનર ચેક કરશું. એમના માટે સિલિન્ડર લાઇનરને બહાર કાઢવા માટે એમનું કુલર જે સ્પેશિયલ બનાવેલ છે એને લઈને આવ્યા છીએ. કુલર સેટ કરી દીધું છે અને લાઇનર બહાર કાઢવાની પ્રોસેસ ચાલુ કરીએ છીએ. પાણી છે આ બાજુ, જો આ રહ્યો મોતીઓ, આ રિંગ છે ને અંદરથી બે ગઈ હોય. બહારની સાઈડ આ બાજુ પાણી હોવું જોઈએ. આ રિંગ વર્ટીને ઓલી બાજુ હોયું જાય છે. બરાબર. તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે એ પણ ચેક કરી લઈએ કે અંદર એન્જિનની બોડી અંદરના ભાગમાંથી પણ ક્યાંય ક્રેશ થઈ નથી ને, તેમના માટે ટોર્ચથી ચેક કરી લઈએ. બાદમાં લાઇનરની રીંગો બેસી ગયેલ છે એટલે એ રીંગો નવી નાખવા માટે આપણે કંપનીનો ઓરિજિનલ સેટ લાઇનર પિસ્ટન કીટ ન્યૂ મોડલનો લઈ આવ્યા છો, જો આપ જોઈ રહ્યા છો. ફિટ કરશું. હેડ પણ વ્યવસ્થિત આપણે સાફ કરી લીધો છે. વાલ ગાઈડો આ એમની એન્જિનની કીટ છે, એમની પ્રાઇસ છે, પ્રાઇસ પણ તમે ચેક કરી શકો છો. નવા બ્રાસ લઈ લીધેલા છે, સ્ટાન્ડર્ડ છે. તે ઓરિજિનલ એન્જિન છે. પહેલી વાર સૌ પ્રથમ જ ખુલે છે, પછી અમે આપશું. એમની વાલની સ્ટેમ્પ છે તે પણ આપણે બદલાઈ નાખશું. હા તો બોલતા હોય. વાલ નવા નાખી દઈશું આપણે. વાલ ગાઈડો બધું રિપાવરિંગ વાળાને ત્યાં જઈ અને આપણે હેડને આખો રિફ્રેશિંગ કરેલ છે. લાઇનરની અંદર રિંગ બેસાડી અને માથે એના બોલ ટ્યુબ લગાડી અને હવે ફિટિંગની પ્રોસેસ આપણે ચાલુ કરીએ છીએ. ખાસ સાથોસાથ એ પણ જોવાનું જ્યારે ફિટ કરતા હોઈએ ત્યારે આ લાઇનરની રીંગો છે અંદરની એ બેસાડતી વખતે ફાટી ન જાય એની પણ આપણે કાળજી લેવી પડે. એમના માટે આપણે રેડિએટર સ્પેશિયલ ઉતારી અને પછી ચેક કરવાનું. આ તમે જોઈ રહ્યા છો કે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ લાઇનર ફિટ થઈ ગયેલો છે અને ક્યાંય પણ રિંગ લીક કે તૂટી ગયેલી નથી. સરફેસ પણ રેડી છે, એના માપ સાઈઝ પ્રમાણે આવી ગઈ છે. પિસ્ટન તૈયાર કરી લીધો. હવે એમાં માર્કો છે, એ માર્કો તમને મેં બતાવ્યો. એરો છે એ એરો ઉપરની સાઈડ રાખી અને પિસ્ટન ફિટ કરવાનો રહે છે. નવા બિગ એન્ડ આપણે એમાં ફિટ કરી દીધા છે અને રિંગ કોમ્પ્રેસર ટૂલ્સથી આપણે પિસ્ટન બેસાડી દીધો. બ્રાસની સાઈડમાં ઓઇલ મૂકી અને વ્યવસ્થિત 5.5 ટોર્ક પ્રમાણે કનેક્ટિંગ રોડના બોલ્ટ ટાઈટ કરવાના રહેશે.
લાઇનર વ્યવસ્થિત ફિટ થઈ ગયો છે. આપ જોઈ રહ્યા છો સ્મૂથલી વર્કિંગ કરે છે. કોઈ પણ જાતની એમાં લાઇનરની અથવા પિસ્ટનમાં રોડમાં ક્યાં પણ પ્લે જોવા મળતી નથી. ફરીથી આપણે બતાવીએ કે કોઈ પણ જાતની સંપૂર્ણ પ્લે વગરનું વ્યવસ્થિત લાઇનર પિસ્ટન કીટ ફિટ થઈ ગયેલ છે. હવે હેડને આપણે પહેલા વાલ સ્ટેમ ફિટ કરશું, બાદમાં વાલ નવા છે વાલને સેટ કરશું. આપણે સાફસૂફ કરી વ્યવસ્થિત ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ ફિટિંગ કરી ઉપર વાલ ગાઈડ સ્પ્રિંગ લોક મારી અને કમ્પ્લીટ આપણે જોઈ રહ્યા છો વાલ સ્પ્રિંગ બેસાડી દીધી છે. એમની માથે આ વાલ્વો ગાઈડો છે, વાલ્વો ગાઈડો બેસાડશું અને આ એમના લોક છે. લોક પણ વ્યવસ્થિત રીતે આપણે ફિટિંગ કરી દઈશું. વ્યવસ્થિત રીતે વાલ્વના લોક છે મૂકી ઉપરથી પ્રેશર મારી અને આ રીતની વાલ્વ લોક ફિટ થશે. આપ જોઈ રહ્યા છો વ્યવસ્થિત રીતે હેડનું ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. પંપ નોઝલ સાથે સાથે ગેસકેટ ચડાવવાની કામગીરી છે. અહીંયા આ છે ટોપ માર્ક, એટલે એન્જિનનો ટોપ બાજુ આપણે રાખવાનું રહેશે. હેડની સાઈડમાં ગેસકેટની અંદર ટોપ માર્ક લખેલું આવે છે, એ ઉપરની સાઈડ રહેશે. વાલ્વ ગેપ ક્લિયરન્સ 10. સિલિન્ડર હેડની સંપૂર્ણ ફિટિંગની માહિતી માટેનો એક અમારો બીજો પણ વિડીયો આ યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે. એમનું નામ પણ સિલિન્ડર હેડ ફિટિંગ આપેલ છે, તો આપ એ પણ જોઈ શકો છો. એમાં વિસ્તૃત માહિતી અમે આપેલ છે. હવે એન્જિનની ટેન્ક ચડાવી દઈશું, કનેક્શન આપી દઈશું, ફ્યુઅલ પંપ નોઝલ એ બધું ફિટિંગ કરી કુલન્ટ વોટર નાખી અને ટ્રેક્ટરને સેલ્ફના વાયરિંગ કમ્પ્લીટ કરી અને સેલ મારીને આપણે ચેક કરશું. તો આપ જોઈ રહ્યા છો ટ્રેક્ટર સંપૂર્ણ રીતે વ્યવસ્થિત સ્ટાર્ટઅપ થઈ ગયું છે અને કોઈ પણ બીજો આમાં પ્રોબ્લેમ લાગતો નથી. રનિંગ મોડ ઉપર રાખેલ છે ટ્રેક્ટરને, પાવર ટીલરને. અને વિડીયો સારો લાગ્યો હોય તો અમને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા આથી અમને પ્રોત્સાહન મળતું રહે છે નવા વિડીયો બનાવવાનું. તો બસ આટલો જ વિડીયો છે. એમના માટે તમે જોવા માટે ધન્યવાદ, આભાર.